દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ બ્લોગમાં। અમારી ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં કરી લ્યો, પછી વિડીયો જોવો તો વિડીયો જોવાની તમને મજા આવશે અને અમને પણ એમ થશે કે અમને તમે સપોર્ટ કરો છો તો અમારું ચેનલ ધીરે ધીરે આગળ ગ્રો થાય। આખી રાત આપણે પાણી વાર્યું, આમ તો આખી રાત પાણી વાર્યું એટલે એક કટકો 2-2 કલાક જેવો હાલે, કલાક હાલે, આમ તો 2 કલાક જ હાલે, 2-2.5 કટકો બદલાવી વળી સૂઈ જવાનું। ને અત્યારે 6:30 જેવો ટૂંકમાં વાગ્યા છે। એક કામ વાળી થઈ ગયું કે આ છાપરું જે થઈ ગયું છે ને, હું તમને હમણાં છાપરું બતાવું। આ છાપરું એટલે ઠાર ના પડે, નકર ગદનું તકલીફ પડી જાય ગદનું, એટલે એ એક ઊંચું કામ થયું છે। વહેલી સવારનો નજારો જોવો તમે મિત્રો, કેટલું સુંદર વાતાવરણ છે, એકદમ પિન ડ્રોપ સાયલેન્ટ, જેને કહેવાય ને કે ટાચણી પડે તો અવાજ આવે એવું વાતાવરણ છે। એક બાજુ મોરલા બોલે છે, મોરલાનો અવાજ આવે છે। અમારી સામે જ છે નજારો, ઉગમણું મોઢું કરીને હું અહીંયા બેઠો હું, સૂર્ય દાદા ઉગે એની રાહ જોઉં છું। અને બીજી રાહ એ જોઉં છું કે લાઇટ જો ઝબકો મારી જાય ને તો કટકો ફેરવીને પછી ગામમાં ચા પીવા જાઉં, બરાબર। હજી જરા અંધારું છે, બહુતા નથી, એ આગળ હુજણું તો થઈ જશે, બરાબર। એટલે આપણે એકવાર જરા કટકો બટકો ચેક કરી લઈ પછી ખબર પડે કે શું હકીકત છે એમ। તો હાલો આપણે જઈએ સીધા કટકો ચેક કરવાનો, પછી જાઉં ઘરે ચા ઢીંગલી મારી તો રમાડશું ઘડીક વાર। અને હવે આ કટકો આગળ બદલાવી હાલ્યા છે એટલે 6:30 થયા ને, 5:30 મેં બદલાવ્યો હતો, એટલે 5:30, 6:30, 7:30, 7:30 પાછો બદલીએ। અને પાછો આજ તો લાઇટ ના હોય તો એ ભાઈ મશીનથી પાઈ નાખું, ફાઇનલ હે। સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો પ્લીઝ। ઘરેથી ઓઢવાનું લઈ લેવાનું, ફાંકી ખાતા હોય તો ફાંકી ખાઈ લેવાની, મસાલો 2 બત્તીઓ રાખવાની, એક ઝીણકી એક મોટી, કારણ કે ભાઈ છે ને અડધી રાત થઈ જાય ને એટલે બત્તી થઈ જાય ડીમ, ગમે એટલું ચાર્જિંગ રહે તો એ તમારો પાટો ખાહે નહીં, એટલે એક ઝીણકી બત્તી ભેગી રાખવાની, એક ઓહીકું, એક સાઇલ અને એક ધૂહો। અને ખાસ આ જે સંપલ છે ને તમારા એ નહીં હાલે, આ જે સંપલ અહીંયા તમારે આમાં બૂટા લેવા જોહે સ્પેશિયલ પાણી વારવા ના, એનું કારણ છે એનાથી તમારી સેફટી વધી જાય। સાથે આટલી વસ્તુ તમે સાથે રાખ્યા પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેટ માટેનો નાસ્તો ભેગા લેતા જાજો, બરાબર 12ના ટકોરે, 12 થી 2ની વચ્ચે તમને ભૂખ લાગશે જ, એટલે ગમે એ વસ્તુ લેતા જાજો ઘરેથી ખાવાની, એવા વ્યક્તિઓ માટે કે જે ખરેખર પહેલી વખત જ પાણી વારવા જાય છે, બહારથી ભણતા વિદ્યાર્થીઓ હોય એને હરખ થાય ને ભાઈ પાણી વારવાને, નહીં બાપના વીઘા હોય, સમજ્યા તમે, એટલા માટે। બાકી ખેડૂત મિત્રો તો કાયમ પાણી વારવા જાય છે, એને કોઈ સલાહ દેવાની થતી નથી, એને આપણાથી કહેવાય નહીં, આપણા કરતાં એને વધારે પાણી વાર્યું છે, બરાબર। સબસ્ક્રાઈબ કરી જ નાખો અટાણે અટાણે, હાલો કરો સબસ્ક્રાઈબ। આપણે ચા પીવા જવું એટલે પહેલાં નાકાને રૂટાવી, એટલે હું નાકું બાકું કોઈ તૂટતું હોય આ તે તો વાંધો ન આવે ને, બુટા પહેરલાઈ બુટા પહેરીને પછી જઈએ। અને ખખેરવાના ખાસ હો, નક્કી ના હોય એમાં કંઈ જીવડો બીવડો કરી જાય ને તો ટારી દે, ખખેરીને। હાલો હું તમને નાકું બતાવું, પહેલાં હું તમને ખેતર બતાવું। આ પાંહરો પટ્ટો છે ને મેં તમને ઝૂમ કરીને બતાવું, જે ઓલું વ્હાઇટ કલરનું ડ્રમ પડ્યું છે ને એથી આગળ હેઠો છે, ત્યાંથી ઉપરથી એમને મૂક્યું પાણી, અને આમાં કટકેથી અમે પાઈ હઈ, ઓલા ખેતરે ફુવારા ચાલુ હતા, બરાબર। એટલે કટકે ઓલા એર એક વિડીયો મેં મૂક્યો હતો એર ફિટ વાળો, એમાં એર ફિટિંગ બીટિંગ થઈ જાય ને એટલે ત્યાં કટકા ચડાવતા જવાના, એ હું તમને હમણાં આગળ વિડીયોમાં બતાવીશ, વિડીયોમાં એમની બન્યા રહેજો। આ નાખું હું એર છે એર, બરાબર। અને આ પાણી હાલે છે, જો અહીંયા પેલો જ કટકો હોય ગયો આપણો, અને અમે હેમર પાણી
સૂર્ય દાદા ઉગવાની તૈયારી થઈ ગઈ છે, દેખાય છે હમણાં આપણે ઉગે એવું લાગે છે. આમ આપણે જોતા આવીએ ત્યાં સુધી પાણી ગયું છે, કેટલા કટકા સુધી આગળ આવી ગયું છે. બીજો કટકો આપણે ચડાવશું. પલા કરી ગયું પાણી. એમ તો માંડવીનો પાણીનો નિયમ છે, અને તમે રેઢું મૂકી દો ને તો જ પલો કરે, નકર પલો ના કરે કોઈ દી. બરાબર, તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો આપણા વિડીયોને. હવે આપણે ચા પીતા આવી. બરાબર, લાઇટ તો ટકી જાય એવું લાગે. ચા પીને પછી મળીએ. દાદા ઉગી રહ્યા છે, આપણે લાઈવ તમને બતાવું નજર સમક્ષ. એકદમ ખૂબ જ નયનરમ્ય નજારો છે આ. વાડીએથી ડાયરેક્ટ સૂરજ દાદાના દર્શન એટલે બહુ સારું કહેવાય આપણા માટે. ગામથી વાડીનો પેલો 2 કિલોમીટર જેવો થાય આપણે. બરાબર, એટલે હવે નાઇટ પારી પૂરી થઈ ગઈ. દિવસના પાળીના માણસો આપણે હમણાં હામાં ભૂટકશે. બરાબર, જીણકો માટી આગળ આવી જાય. આપણે ચા પાણી પીતા આવી. બરાબર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણા ચેનલના બ્લોગ આવી રીતે આવતા રહેશે.